તો ફ્રેન્ડ્સ, ફ્લાઇટની વેઇટ કરવી અહીંયા અઘરી નથી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સીટ ઉપર આવી ગઈ છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વન્ડર વિથ નેહા. તો ફ્રેન્ડ્સ, આજે હું આવી ગઈ છું વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે મારી ફ્લાઇટ જર્ની શેર કરવા જઈ રહી છું. હું વડોદરાથી દિલ્હી જઈ રહી છું. મારું એર ઇન્ડિયાનું ફ્લાઇટ છે. તો એરપોર્ટ પર અલગ અલગ એરલાઇન્સના કાઉન્ટર મૂકેલા હોય છે, જે તમે મારી પાછળ જોઈ શકો છો. મારી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, એટલે એર ઇન્ડિયાના કાઉન્ટર પર બેગેજ ચેક ઇન કરી રહી છું. બોર્ડિંગ પાસ બની ગયો છે. બેગેજ ચેક ઇન કાઉન્ટરનો વિડીયો બનાવવા એલાઉ નથી કરતા, એટલે એ વિડીયો નથી લીધો. હવે અમારું બેગેજ ચેક ઇન થઈ ગયું છે ફ્રેન્ડ્સ, અને હું મારી ફ્રેન્ડ્સ સાથે આ જર્ની કરી રહી છું. ખૂબ એક્સાઇટેડ છું અને ખૂબ મજા આવવાની છે. તો ફ્રેન્ડ્સ, હવે બેગેજ ચેકિન પછી હવે થશે સિક્યોરિટી ચેકિન. તો સિક્યોરિટી ચેકિન કરાવવા અમે જઈ રહ્યા છીએ. સિક્યોરિટી ચેકિનમાં તમે ફ્લાઇટમાં જે કેબિન બેગેજ અને પર્સ કે લેપટોપ બેગ લઈ જઈ રહ્યા હોય એનું ચેકિન થશે. ફ્રેન્ડ્સ, બીજું ચેકિન પણ અમે કરી લીધું છે. અહીંયા મારું પર્સ અને જેટલા પણ તમારી પાસે ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ હોય, લાઈક ચાર્જર છે, પાવર બેંક છે, અને એ સિવાય બ્લૂટૂથ ઇયરબડ્સ છે, એ બધું જ એક બોક્સમાં મૂકી દેવાનું હોય છે. તો એ લોકો એમના મશીનમાં થી પાસ કરી અને પછી આપણને આપે છે. પર્સનલી પણ આપણું પણ ચેકિન થતું હોય છે. એ પાસ કરીને હવે અમે લોકો વેઇટિંગ એરિયામાં આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, હવે વેઇટિંગ એરિયામાં આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ, ફ્લાઇટની વેઇટ કરવી અહીંયા અઘરી નથી, સહેલું છે. ટાઈમ ક્યાં જતો રહે ખબર નથી પડતી. અમારી ફ્લાઇટ 9 વાગ્યાની છે અને હું હમણાં આવી ગઈ છું આઈ થિંક 8 વાગે. અહીંયા મારું બધું ચેકિન પતાવીને વેઇટિંગ એરિયામાં સેટ થઈ ગઈ છું. તો હવે અમે બે ફ્રેન્ડ્સ મસ્ત મજાની મસ્તી કરીશું, ટાઈમ સ્પેન્ડ કરી. ફ્રેન્ડ્સ, હવે અનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને અમે લોકો ધીરે ધીરે ફ્લાઇટ ગોઠવીશું. ફ્રેન્ડ્સ, લાઈનો લાગી છે ફ્લાઇટમાં બેસવાની. બધા જ ચેકિન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બધા રાહ જોઈ રહ્યા છે પોતાનો નંબર આવે એની. 40F સીટ નંબર. ફાઇનલી સીટ ઉપર આવી ગઈ છું. આ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, જે એરબસ છે. અને આ ફ્લાઇટ વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી ઇન્ટરનેશનલ પણ જવાની છે. અને અમે લોકો આ ફ્લાઇટમાં બેસી તો ગયા છે. અને ફ્લાઇટની વાત કરું તો ખૂબ સારી લેગ સ્પેસ છે. સીટ એકદમ કમ્ફર્ટેબલ છે એર ઇન્ડિયાની. આમ પણ એર ઇન્ડિયાની સુવિધાઓ સારી હોય છે. મિનિમમ 150થી 180 લોકો અત્યારે આ એરબસમાં ટ્રાવેલ કરી રહ્યા છે. ફ્લાઇટને ઉપડવાની બસ 15 મિનિટની વાર છે. દરેક જણ પોતપોતાના સામાન સેટ કરી રહ્યા છે, પોતાની જગ્યા પર સેટ થઈ રહ્યા છે. ફ્લાઇટમાં સુવિધાઓ બતાવો.
તો જે આ ઉપર દેખાઈ રહ્યું છે બધું, તો એ અલગ અલગ સ્વિચીસ છે કે તમને એરફ્લો, હવા મીન્સ એસી ઓછું વધતું કરવું હોય તો તમને ક્યાંક તકલીફ હોય તો તમે એર હોસ્ટેસને બોલાવી શકો, એના માટેની પણ સ્વિચ આપેલી છે. અને જે અનાઉન્સમેન્ટ થતા હોય છે તો એ અનાઉન્સમેન્ટના દરેક સીટની ઉપર સ્પીકર્સ હોય છે. અને એ સિવાય આપાતકાલીન જે પરિસ્થિતિ હોય, જે અનએક્સપેક્ટેડ કન્ડિશન કહેવાય, તો એ કન્ડિશનમાં ફ્લાઇટમાં ઓક્સિજન ઓછો થઈ જાય તો એના માટે થઈને ઉપર ઓક્સિજન માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે અનએક્સપેક્ટેડ કન્ડિશનમાં ઓક્સિજન માસ્કનું બોક્સ ખોલીને આપણે ઓક્સિજન માસ્ક લગાવી શકીએ છીએ કે શ્વાસ લેવામાં એટલી ઊંચાઈ ઉપર શ્વાસ લેવામાં તકલીફ ના. એરપોર્ટ પર જઈએ છીએ, બેગેજ લઈશું અને પછી ઉબર બોલાવીશું. ફ્રેન્ડ્સ, મજા આવી ગઈ એર ઇન્ડિયાની જર્નીમાં. અને દિલ્હી એરપોર્ટ પણ ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે, બહુ ચાલવું ના પડે એટલે ટેકનોલોજીનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ફ્લાઇટમાં પણ જે સીટ્સ હતી એ પણ ખૂબ જ કમ્ફર્ટેબલ હતી, થોડુંક પણ અમને લોકોને થાક નથી લાગ્યો અને અમે લોકો એકદમ ફ્રેશ છે હજી. હવે અમારું બેગેજ કલેક્ટ કરવા અમે જઈ રહ્યા. ફાઇનલી લગેજ આવી ગયો છે અને આખા એરપોર્ટનો અને ફ્લાઇટનો વિડીયો મેં તમને બતાવ્યો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધાના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. જે લોકોને ફ્લાઇટનો અનુભવ ના હોય એ લોકોને ઘણું બધું જાણવા મળશે. તો હું આ વિડીયો અહીં જ પૂરો કરું છું. મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર, વન્ડર વિથ નેહા.